હેલો વિદ્યાર્થીઓ, યાસીન સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। બાળકો, આપણે જવાહર નવોદયના ફોર્મ ભરી લીધા છે અને હજી જો ભરવાના બાકી હોય તો 7 તારીખ સુધી ફોર્મ ભરવાની થોડીક ડેટ લંબાણી છે। તો આપણે બધાએ ફોર્મ બાકી હોય તે જલ્દી ફિલઅપ કરી લઈએ। ધોરણ 5માં આવતી સૌથી અગત્યની એન્ટ્રન્સ એક્ઝામ પ્રવેશ પરીક્ષા આપણે નવોદયની જે 2026માં લેવાની, એમાં પૂછાઈ ગયેલા 5 દાખલા જોઈશું। સૌપ્રથમ પહેલો દાખલો અપૂર્ણાંકના સાદુરૂપનો હતો, જેની અંદર તમને 3/2 ભાગ્યા 3/2 ગુણ્યા 2 વત્તા 3/2 આ સાદુરૂપ આપેલું હતું। આપણે સોલ્વ કરીએ। જો સૌથી પહેલાં સાદુરૂપનો નિયમ છે કે ભાગાકાર પહેલાં કરવાનો, અને જ્યારે અપૂર્ણાંકના ભાગાકારની અંદર વાત કરીએ તો ખાસ અગત્યનું છે કે ભાગાકારની જગ્યાએ શું થઈ જાય, ગુણાકાર, અને સંખ્યા પછીની જે હોય એને વ્યસ્ત કરવાનો, એટલે ઉલટાવવાની, ઉપર 2 વહી આવે ને 3 હેઠે વહી આવે, ગુણ્યા 2 આટલું કામ પહેલાં કરવાનું, વત્તા 3/2 છેલ્લે લાસ્ટમાં। આ 2 ઉડી ગયા, 3 ઉડી ગયા, ફક્ત 2 વહી ગયા, 2 વત્તા 3/2। જો હવે આમાં આપણે કોઈ લસા લઈને દાખલો આગળ ગણવાની જરૂર નથી। અહીંયા આપણે ખાલી 2 દુ 4, 4 ને 3 7, 7/2 ઓપ્શન નંબર સી। તો ઓપ્શન નંબર સી ફટાફટ થઈ જાય। જોયો 7/2। હવે દાખલા નંબર બીજા જોઈએ આપણે આગળ। દાખલો બીજો, દાખલા બીજાની અંદર તમને હાવ સિમ્પલ પૂછેલું છે કે ભાઈ 999 ભાગ્યા 1000, 999 ભાગ્યા 1000 એટલે 999/1000। આ છેદનો અર્થ થાય ભાગાકાર। તો 999 ભાગ્યા 1000નો અર્થ શું થાય? પોઈન્ટ પછી 3 આંકડા આવવા જોઈએ। જો એક આંકડો હોય તો 10 આવે, 2 આંકડા હોય તો 100, તો પોઈન્ટ પછી 3 આંકડા માટે આગળ પોઈન્ટ પછી 999, આગળ કોઈ સંખ્યા નથી એટલે 0 મૂકવાનું, 0.999। તમે બીજી રીતે સાદો ભાગાકાર કરી શકો। 999 ભાગ્યા 1000, 1000નો ઘડિયો બોલવાનો, ભાગ ન લે, ભાગમાં પડીશું 1000 9 9000, 990, પાછો શૂન્ય મૂકવા, 1000 9 9000, પાછી શૂન્ય મૂકી શકો, 1000 9 9000। તો આવી રીતે ભાગાકાર કરીને કરી શકો, નકર મોઢે થઈ જાય કે પોઈન્ટ પછી 3 આંકડા આવશે, 1000નો ઘડિયો બોલીને આ રીતે તમે કરી શકો। 0.999 સિમ્પલ છે કે પોઈન્ટ પછી જો આવી રીતે આપણને આપ્યું હોય 36 ભાગ્યા 1000, તોય પોઈન્ટ પછી 3 જ આંકડા આવે, આગળ 0 મૂકી દેવાનો, 0.036। તો આ રીતે શોર્ટ ટ્રીકમાં આપણે દાખલો ગણવાનો, નકર જો આ લાંબી રીતે પણ કરી શકાય છે। દાખલા નંબર ત્રીજો, વિદ્યાર્થીઓ આપ અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો, કારણ કે અમે અઠવાડિયામાં તમને અગત્યના આઈએમપી દાખલા જે અગાઉના વર્ષમાં પૂછાઈ ગયેલા છે એ મૂકતા રહીશું। અને અમારી કેરિયર યાસીન સર એકેડમી જે નવોદય અને સૈનિક સ્કૂલની તૈયારી તળાજામાં શરૂ છે 22 વર્ષથી। તો જો આપ કોઈ વિદ્યાર્થીને અહીંયા ઓફલાઈન ભણવું હોય તો અમારી સંસ્થાનો રૂબરૂ મુલાકાત લઈ તમે ત્યાં અમારું કાર્ય જોઈ શકો છો। અમારી પાસે ગયા વર્ષે 22 વિદ્યાર્થી જવાહર નવોદયમાં અને 12 વિદ્યાર્થીઓ એવા છે જે સૈનિક સ્કૂલમાં 250 માર્ક લાવ્યા હતા। ચાલો આગળ આપણે જોઈએ દાખલા નંબર ત્રીજો। સિમ્પલ દાખલો છે, પોઈન્ટ પછી 3 આંકડા। હવે જો 3 આંકડા પોઈન્ટ દૂર કરવો હોય તો તમને ખબર છે કે 3 આંકડા હશે તો આપણે છેદમાં કેટલા મૂકવાના આવશે? 1000, 238 ભાગ્યા 1000। હવે આના બધા અવયવ ઉડાડવાની જરૂર નથી, ખાલી બેને અડધા અડધા કરી નાખો। તો આને અડધા 1 1 અને 119, આના અડધા 500। હવે 119ના અવયવ પડે, પણ આપણે અહીં ઓપ્શન આપણને મળી ગયો છે 119/500, અને 500ના અવયવોના 119માં હવે કાંઈ સામાન્ય રહેતો નથી, એટલે એ ફોર એપલ। તો આવી રીતે ફટાફટ ટાઈમ લીધા વગર દાખલો ગણવાનો હોય છે। દાખલા નંબર 4, પોઈન્ટવાળા ગુણાકાર, જે 2026ની એક્ઝામમાં પૂછાણો હતો। પોઈન્ટવાળા ગુણાકાર માટે તમારે ખાલી પહેલાં પોઈન્ટ ભૂલી જવાનો છે, ખાલી 1 ગુણ્યા 1 એટલે 1 અને 1 ગુણ્યા 1 એટલે 1। આ પોઈન્ટ પછી અહીંયા 1 આંકડો, અહીંયા 2 આંકડા અને અહીંયા 3 આંકડા, કુલ 3 આંકડા થાય। તો આ 1 આંકડો છે, બીજો અને ત્રીજો નથી, પછી પોઈન્ટ આગળ 0, 0.001। હવે સિમ્પલ દાખલો આપણને પૂછાણો હતો જે 2026ના પેપરમાં। છેલ્લો દાખલો આપણા લેક્ચરનો જોઈએ કે 1 થી 11 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે। જો વચ્ચે કીધું, ખાસ કન્ફ્યુઝન ન થાય, એટલે આપણે શરૂઆતમાં તો એકડો અવિભાજ્ય છે નહીં, 11 અવિભાજ્ય છે। આ 2 નહીં ગણવાના, વચ્ચે કોણ કોણ આવશે? 2 3 5 7,
એકડો વિશિષ્ટ સંખ્યા છે, એ તો અમથી નથી ગણવાની આપણે, પણ 11 નહીં ગણવા. નકર જો આપણી પાસે ઓપ્શન તમને 4 આપ્યા છે ને 5 આપ્યા છે, તો 1 થી 11ની વચ્ચે કીધું એટલે આપણો જવાબ આવશે 4. સુધી કીધું હોત તો 5 આવે. તો અહીંયા આપણને 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યા પાકી હોવી જોઈએ, કારણ કે 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાને લગતા દાખલાઓ આવે છે. તો જે લોકોને નવોદયના ફોર્મ ભરવાના બાકી હોય તે જલ્દી ભરાવી લે, અને જે લોકોને હજી કોચિંગ સેન્ટર ઓફલાઈન જોડાવવું હોય અને ભાવનગર જિલ્લામાં હોય તો યાસીન સર એકેડમી તળાજાનો સંપર્ક કરે. જય હિન્દ, જય ભારત.